હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે સંતોષ કિચનની અંદર। આજે આપણે એકદમ ચીઝી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બ્રેડ પીઝા છે તે બનાવવાના છે। અને ખાસ કરીને બાળકો છે તેની વધારે ડિમાન્ડ હોય છે પીઝા ખાવાની, તો એમના માટેની આ ખાસ રેસીપી છે, તો જરૂરથી જોજો। અને હા, જો તમે મારા ચેનલ પર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લો અને બેલ આઇકન પણ દબાવી દેજો। તો ચાલો આ ચટપટા એવા પીઝા છે તે બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં અહીંયા મેં એક બ્રેડ છે તે લઈ લીધેલી છે, અને પછી આપણે બ્રેડ છે તેને વચ્ચેથી કટ કરી લેવાની છે। આવી રીતે ગ્લાસ અથવા તો તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો તેનાથી બ્રેડને કટ છે તે કરી લેવાની છે। આવી રીતે મેં અહીંયા રાઉન્ડ શેપ લીધેલો છે, તમે કોઈ પણ શેપની અંદર બ્રેડ છે તેને કટ કરી શકો છો। અહીંયા મેં બધી જ બ્રેડ છે તેને આવી રીતે રાઉન્ડ શેપની અંદર કાપી અને લઈ લીધેલી છે। તો હવે એકદમ સરસ એવી આપણી બધી જ બ્રેડ છે તે કટ થઈ ગઈ છે, તો તેના ઉપર આપણે પીઝા સોસ છે તે લગાવીશું। આવી રીતે પીઝા સોસ લગાવવાથી આપણા જે બ્રેડ પીઝા છે તે એકદમ સરસ બની અને તૈયાર થશે। પરંતુ જો તમારી પાસે પીઝા સોસ ન હોય તો આની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ છે તે પણ લગાવી શકો છો। અહીંયા મેં બધી જ બ્રેડની ઉપર સોસ છે તે એકદમ સારી રીતે લગાવી દીધો છે। હવે આપણે તેની ઉપર મિયોનીઝ છે તે લગાવવાનું છે, તે બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ જો તમારી પાસે અવેલેબલ હોય તો જરૂરથી લગાવવું, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે, બિલકુલ પિઝાનો ટેસ્ટ છે તે આવશે। તેને પણ મેં એકદમ સારી રીતે લગાવી દીધું છે। હવે આપણે તેની ઉપર થોડી ડુંગળી છે તે એડ કરી દેવાની છે। અહીંયા મેં એકદમ ઝીણી એવી કાપી અને ડુંગળી છે તે લઈ લીધેલી છે। ડુંગળી એડ કર્યા પછી આપણે થોડા કેપ્સિકમ છે તેના ટુકડા છે તે એડ કરવાના છે। જો તમારે એકદમ તીખું જોઈતું હોય તો અહીંયા તમે લીલું મરચું છે તે પણ એડ કરી શકો છો। મેં અહીંયા મરચું એડ નથી કરેલું, માત્ર કેપ્સિકમ જ એડ કરેલા છે। પછી થોડા ગાજર છે તે આપણે એડ કરી દઈશું। ગાજર બિલકુલ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ કરી શકો છો। જો તમને ગાજરનો ટેસ્ટ ન ભાવતો હોય તો તેને સ્કીપ કરી દેવું। પછી ઉપરથી આપણે સ્વીટકોર્ન છે તે એડ કરી દઈશું। અહીંયા મેં સ્વીટકોર્નને પહેલાં બાફી અને રાખી દીધેલા હતા, તો સ્વીટકોર્ન જ્યારે પણ યુઝ કરીએ ત્યારે આપણે બાફીને યુઝ કરશું, જેનાથી એકદમ સરસ ટેસ્ટ છે તે આવશે। પછી ઉપરથી થોડું મીઠું છે તે એડ કરી દઈશું, કારણ કે આપણે જે વેજીટેબલ્સ નાખ્યા છે એના માટે થોડું એવું મીઠું છે તે નાખી દેવાનું છે। અને ઉપરથી થોડા ઓરેગાનો છે તે એડ કરેલો છે, એનાથી એકદમ સરસ ટેસ્ટ છે તે આવશે। અહીંયા તમારે જો ચીલી ફ્લેક્સ પણ સાથે એડ કરવા હોય તો તે પણ કરી શકો છો। અને પછી બાળકોનું ફેવરિટ એવું ચીઝ છે તે આપણે લઈ લેવાનું છે। અહીંયા મેં ખમણી અને પછી ચીઝ છે તે એડ કરેલું છે। અહીંયા તમારે નોર્મલ ચીઝની જગ્યાએ જો મોઝરેલા ચીઝ લેવું હોય તો તે પણ લઈ શકો છો। મેં અહીંયા નોર્મલ જે ક્યુબ આવે છે તે મેં લીધેલી છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું સરસ મજાનું સ્ટફિંગ છે તે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે પીઝા છે તેને શેકી લેવાના છે। એના માટે મેં અહીંયા પહેલાં તવો છે તે ગરમ કરવા માટે રાખી દીધો હતો, તેની ઉપર થોડું આપણે ઓઇલ છે તે લગાવી દઈશું। અહીંયા ઓઇલની જગ્યાએ તમે બટર પણ યુઝ કરી શકો છો। અને પછી આપણે તૈયાર કરેલા જે મિની પીઝા છે તે તેની ઉપર રાખી દઈશું, અને ઉપરથી ઢાંકણ અથવા તો કોઈ ડીશ ઢાંકી અને તેને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે કૂક કરી લેવાનું છે। હવે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ચીઝ છે તે મેલ્ટ થઈ ગયું છે। અને હા, જો તમારે આવી રીતે રાઉન્ડ શેપની અંદર ન લેવું હોય તો આખી બ્રેડ પર પણ તમે પીઝા છે તે બનાવી શકો છો। આવી રીતે મેં ચોરસ બ્રેડની ઉપર જ પીઝા છે તે પણ બનાવી અને રાખેલા છે, તો એ પણ એકદમ સરસ બની અને તૈયાર થઈ જશે। પરંતુ જો બાળકોને આપણે કંઈક અલગ કરીને આપશું તો તેને એકદમ સરસ ખાવાની મજા આવશે। તો બંને પીઝા છે તે બની અને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે આપણું ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ ગયેલું છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું। માત્ર 5 થી 10 મિનિટની અંદર આ પીઝા છે તે બની અને તૈયાર થઈ જાય છે, અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો। ઉપરથી ફરીથી થોડા ઓરેગાનો છે તે મેં અહીંયા એડ કરેલા છે। આ બ્રેડ પીઝા છે તેને તમે બાળકોના લંચ બોક્સની અંદર અથવા તો નાસ્તાની અંદર બનાવી શકો છો। બાળકોને ખૂબ જ પસંદ આવશે, તો એક વખત જરૂરથી બનાવજો। એક વખત બનાવશો એટલે વારંવાર તેની ડિમાન્ડ છે તે થતી રહેશે।
આ પિઝા છે તેને બાળકોના લંચ બોક્સની અંદર આપતા હોય તો બાળકોને ગમે તેવું કંઈક કરશું, એટલે કે આવી રીતે સ્માઇલી છે તે કેચઅપથી બનાવી અને આપશું તો બાળકોને ખૂબ જ ગમશે. તો અહીંયા મેં કેચઅપ છે તે પણ લગાવી દીધો છે. તો એકદમ સરસ અને ટેસ્ટી એવા પિઝા છે તે બની અને તૈયાર છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો અને આવી જ નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.